ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થયું। બદ્રીનાથ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો છે। ચમોલીમાં ભારે વરસાદથી અનેક સ્થળે લેન્ડસ્લાઇડ થયું। નંદપ્રયાગ અને અન્ય સ્લાઇડ ઝોનમાં પથ્થરો પડી રહ્યા છે। રુદ્રપ્રયાગ બદ્રીનાથ હાઈવે પર મુસાફરી હવે મુશ્કેલ બની છે। અનેક યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે રોકી દેવામાં આવ્યા છે। નરકોટા પાસે પહાડ પરથી પથ્થરોનો જાણે કે વરસાદ થઈ રહ્યો છે। ચારધામ યાત્રીઓ સાથે સ્થાનિકો પણ અટવાયા છે। પથ્થર હટાવીને રસ્તો સાફ કરવાનું કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે। તો હાલમાં જે યાત્રિકો છે તે ફસાયા છે, સ્થાનિકો પણ ફસાયા છે। રુદ્રપ્રયાગ બદ્રીનાથ હાઈવે બંધ થતાં ચારધામ યાત્રીઓ અટવાઈ પડ્યા હતા, કારણ કે પથ્થરનો જાણે વરસાદ થઈ રહ્યો હોય તે રીતે ભૂસ્ખલન અત્યારે થઈ રહ્યું છે। પહેલા ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદ ચમોલીમાં ભૂસ્ખલન થયું। એમ્બ્યુલન્સ છે, યાત્રિકોની બસો છે તે હાઈવે પર જ અટવાઈ પડી છે અને જ્યારે પથ્થરો હટશે ત્યારબાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે।